યુનિવર્સિટી કેમ્પસની શૈક્ષણિક જમીન નવરાત્રી માટે ભાડે આપતા વિવાદ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એક નવા વિવાદમાં ઘેરાઈ છે. યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક હેતુ માટેની 1.80 લાખ ચોરસ મીટર જમીન નવરાત્રી ઉજવણી માટે યશવી ફાઉન્ડેશનને બિન ટેન્ડર માટે ભાડે આપવાના નિર્ણયથી વિરોધ ઊભો થયો છે. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના ભમરમાં છે. આ વખતે મુદ્દો છે યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલી જમીનને નવરાત્રી મહોત્સવ માટે ભાડે આપવાનો વિવાદ ઘેરાયો છે. વીએનએસજીયુ દ્વારા આશરે 1.80 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આવેલી જમીન યશવી ફાઉન્ડેશનને નવરાત્રી મહોત્સવ યોજવા માટે ભાડે અપાઈ છે. નોંધનીય છે કે આ જમીન ટૂંક સમયમાં શૈક્ષણિક ઉપયોગ માટે ફાળવેલ છે અને કોઈ ટેન્ડર પ્રક્રિયા વિના એ જગ્યાનો વપરાશ થતો હોવાનું સામે આવ્યું છે. યશવી ફાઉન્ડેશન અગાઉ ઓપરેશન સિંદૂર સર્કલ મુદ્દે પણ વિવાદમાં રહી ચૂક્યું છે. સરકારની પરવાનગી વિના તે યોજના અમલમાં મૂકી હતી, જે બાદમાં તોડી પાડવામાં આવી હતી. નવરાત્રીનું આયોજન જે જગ્યાએ થવાનું છે તેનાથી માત્ર 100 મીટરની અંતરે ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે, જે સુરક્ષા અને શિસ્તના દૃષ્ટિકોણે અનેક પ્રશ્નો ઊભા કરે છે. વીએનએસજીયુ એક રાજ્ય સરકારની ગ્રાન્ટથી ચલાતી યુનિવર્સિટી છે, તેથી તેની સંપત્તિનો ઉપયોગ પારદર્શક રીતે અને નિયમોને અનુસરીને થવો જરૂરી છે. છતાં આમ કોઈ પણ જાહેર ટેન્ડર વિના ખાસ સંસ્થાને જમીન ભાડે આપવામાં આવે તો એના પર શંકાની સોય ઊભી થાય એ સ્વાભાવિક છે. હવે મોટો પ્રશ્ન એ છે કે શું યુનિવર્સિટી આ વિવાદને લઈને કોઈ કાર્યવાહી કરશે અને શું વિવાદિત ગ્રાઉન્ડના ભાડા કરારને રદ કરવામાં આવશે? આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે. એ જ રીતે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ 16/4/2025માં દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી. એના 2 માસ બાદ એટલે કે 14/6/2025ના રોજ અમારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ અધિકાર મંડળોમાં આ જે પ્રથમ આવેલી અરજી જે છે એનો સ્વીકાર કરીને 62,50,000 પ્લસ જીએસટી એટલે કે 10 દિવસના આ આટલી રકમનું ભાડું વસૂલ કરવાનું એ પોલિસીને આધારે એ કરવામાં આવ્યું છે. જ્યાં પોલિસી હોય આ જ રીતે અમારા અન્ય ગ્રાઉન્ડો અને અમારા કન્વેન્શન હોલો જે છે એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે જ છે. ત્યાં ટેન્ડર પાડવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, જેની પ્રથમ જ એમ તમામ. અને બીજી બાજુ એ ગ્રાઉન્ડની અંદર કંઈ પણ થશે અનિચ્છનીય બનાવ તો એ આયોજકની રહેશે, અને ગ્રાઉન્ડની બહાર જે છે જાહેર રસ્તા પર ત્યાં યુનિવર્સિટી અને પોલીસ તંત્ર 24 કલાક 365 દિવસ જવાબદારી અદા કરતા આવી છે અને કરશે. અને આ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલની 2 બાજુ એ 24 કલાક ને 365 દિવસ ઓલરેડી ખૂબ મોટો ટ્રાફિક રહે જ છે. એટલે ટ્રાફિકનો અવાજ છે. આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમની અંદર આ વ્યવસ્થા કરવાની છે. કોઈ પણ જગ્યાએ શરત ચૂક થશે તો પોલિસીની અંદર આવેલા પ્રમાણે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.